સુરતમાં હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે અથવા વિસ્તારમાં સગ્રામપુરા તલાવડી ખાતે બિલ્ડર આરિફ કુરેશીની હત્યા કરવામાં આવી હતી। સરા જાહેર 3 થી 4 ઇસમોએ હત્યા કરતા ચકચાર મચી ગઈ હતી। જૂના ઝઘડાની અદાવતમાં હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। પોલીસે કહ્યું કે બિલ્ડર આરિફ કુરેશી નમાઝ પઢીને મસ્જિદમાંથી નીકળ્યા હતા। આ દરમિયાન તેના પર હુમલો થયો હતો। એ રસ્તા પર પડી ગયા હતા। બાદમાં તેને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી દેવામાં આવ્યા હતા, જેથી તેનું મોત નીપજ્યું હતું। 55 વર્ષના મૃતકની ઉંમર હતી। હાલ પોલીસે તપાસ હાથ ધરી છે। પોલીસ અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે ઘટના સ્થળેથી ડીવીઆર કબજે લેવામાં આવ્યું છે। સીસીટીવીમાં ઘટના કેદ થઈ છે। 2 શંકાસ્પદના ફોટો પણ સામે આવ્યા છે। પોલીસની ટીમ આરોપીઓને શોધવાનો પ્રયત્ન કરી રહી છે। ઝડપથી આરોપીઓને ઝડપી લઈ હત્યાનું કારણ પણ સામે આવી જશે। જો કે રોજે રોજ હત્યા સહિતની ઘટનાઓને લઈ પોલીસની કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે। ये अठवा पुलिस स्टेशन में तलावड़ी एरिया में एक आरिफ कुरैशी करके 55 साल के बिल्डर हैं। वो नमाज़ पढ़ के बाहर निकल रहे थे तो 2 लड़कों ने रोड से उनके ऊपर हमला किया। वो स्कूटी पे थे, नीचे गिर गए। बाद में दोनों लड़कों ने रोड से पीट के उनकी हत्या कर दी और वहाँ से भाग गए। तो अभी उनकी बॉडी को वहाँ से रिमूव करके पोस्टमार्टम के लिए भिजवाया गया है। फरियाद FIR ली जा रही है और दोनों आरोपी हैं वो आइडेंटिफाई हुए हैं और अभी पुलिस की टीम जो है वो उनके पीछे लगी हुई है और जल्दी ही उनको पकड़ लेंगे। सर, प्राथमिक वजह क्या सामने आई है और मरने वाला का इतिहास क्या है, क्या करते हो? मरने वाला बिल्डर है और रीज़न क्या था इसका एक बार आरोपी पकड़ में आ जाएं और दूसरे CCTV फुटेज से हम एनालिसिस कर रहे हैं कि आसपास और कौन लोग थे और भी कोई इसमें शामिल है, तो वो सब एक बार तपास करते हैं। उसके बाद जो भी हकीकत सामने आएगी वो आपके साथ शेयर करेंगे। थैंक यू।